ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈડર ખાતે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા ગુરુ વંદના તથા પદવીદાન સમારોહ યોજાયો। ઈડર ટાઉન હોલ ખાતે તારીખ 8/7/2025 મંગળવારના રોજ ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠ દ્વારા સાબરકાંઠા જિલ્લાના નવીન હોદ્દેદારોનો ગુરુ વંદના તથા પદવીદાન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। નાની બાળાઓએ ઉપસ્થિત મહેમાનો સ્વાગત ગીતથી કર્યું હતું। ત્યારબાદ ગુરુ રવિદાસને વંદન કરી નવનિયુક્ત હોદ્દેદારો અને મંચસ્થ મહાનુભાવોને શાલ અને ગુરુ રવિદાસનો ફોટો આપી સન્માન કરાયું હતું। આ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુરુ રવિદાસના વિચારો જન જન સુધી પહોંચે તેમજ શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર કરવામાં આવતી હોય છે। આ વિશ્વ મહાપીઠના ગુજરાત પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમારે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગેનો અહેવાલ રજૂ કર્યો અને જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે તેમજ જિલ્લા વાઇઝ નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરી સન્માનિત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠ દ્વારા કિરણભાઈ પરમારની સંસ્થાના રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી। સંસ્થા દ્વારા સમાજમાં જાગૃતતા આવે, સમાજ સંગઠિત થાય, સમાજમાંથી વ્યસન, અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર થાય તે માટે આ મહાપીઠ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવું પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમારે જણાવ્યું। ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ આજના ગુરુ વંદના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ વડિયાવીર મંદિરના મહંત શાંતિગીરી મહારાજ, ઈડર દેવ દરબારના ગાદીપતિ મહંત મંગલપુરી મહારાજ, ગુરુ વિશ્વ વિદ્યાપીઠ ગુજરાત પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમાર, પ્રકાશભાઈ પરમાર અને એસટી ડેપો મેનેજર હાર્દિકભાઈ સગરે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું, જેમાં ગુરુ રવિદાસના વિવિધ પ્રસંગો અને તેમણે સમાજમાં આપેલ યોગદાન માટે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું। સંસ્થાના જિલ્લા પ્રમુખ બાબુભાઈ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ ધીરુભાઈ પરમાર, સોમભાઈ પરમાર, યોગેશ બુદ્ધ, કિરણભાઈ પરમાર, અગ્રણી એચ પરમાર તથા ગુરુ વિશ્વ વિદ્યાપીઠ સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો, સાબરકાંઠા જિલ્લાના ગુરુ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજેશ ચાવડા, ઈડર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।